हाँ हेलो नमस्कार हूँ છું ભરત સર આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે લાવ્યો છું સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર નંબર 3 જે આપણી મિશન 16 યાની કે જે આપણે 16 પેપર અને 16 માર્ક્સના પેપર એની જે સિરીઝ ચાલી રહી છે એની અંદર તમને આ ત્રીજું પેપર આપવા માટે જઈ રહ્યો છું। યાદ રાખજો બેઝિક યા સ્ટાન્ડર્ડ हर कोई माटे सेक्शन ए कामनो छे एटले तमारा लोकोए गुणभारनी दृष्टिए नहीं बट बधा प्रश्नों समझवानी दृष्टिए जोई लेवा जोईए। बेसिक वाला स्टान्डर्ड, स्टान्डर्ड वाला बेसिक। तो लगभग तमारा 500 समथिंग प्रश्नों यूट्यूब नी अंदर फ्री ऑफ कॉस्ट सोल्यूशन थई जशे अने जो अगर ए प्रॉपर तमे समजूती साथे कर लीधा ने तो याद रखजो मात्र सेक्शन ए नहीं सेक्शन बी अने अमुक जग्याए तो सेक्शन सी नी अंदर पण अमुक हेल्प तमने मळी जशे। सो आ सीरीज तमारा माटे बहु ज कामनी छे। एवी रीते दरेके दरेक विषयनी अंदर सीरीज चाली रही है। सो प्लीज एनी अंदर खास ध्यान आपजो और डेली टू डेली जोता रहेजो। तो बच्चों आपणे शुरुआत करिए। सौथी पहलो आपणो प्रश्न है कि 3a जो आपेली बहुपदी p ऑफ x = x² - 11x + k નું એક શૂન્ય હોય तो હવે બેટા ધ્યાન દઈને સમજી લો કે એક શૂન્ય मतलब કેવા શું માંગે છે કે આ તગડો છે ને આ તગડાને જો આપેલી બહુપદીની અંદર મૂકવામાં આવે તો एनी किंमत 0 थाय छे एवं पहलाथी आपी दीधुं छे। तो जो किंमत 0 थती होय तो आपणे एनी किंमत 0 लई लेवानी अने ज्यां x देखाय छे त्यां तगड़ो मूकी देवानो। तो अहींया शुं करीशुं p ऑफ x नी जग्याए 0 लई लो। ज्यां x देखाय छे त्यां वास्तवमां तो आनुं थाय शुं खबर छे अगर खरेखर प्रॉपरली जोवा जईए तो ज्यां x देखाय छे त्यां 3 मूकवा पड़े। अहींया 3 नो स्क्वेर थशे, अहींया 11, अहींया 3 अने अहींया k थशे। हवे p ऑफ 3 नो मतलब 0 थई जशे अने अहींया केटला थई गया 9 आ केटला थई गया तो 11 तरी 33 अने आ केटला थई गया k। तो 9 मांथी 33 जाय એટલે કેટલા વધશે 24 પણ કેવા 24 -24 અને પ્લસ k। હવે આપણે બચ્ચો k શોધવો હોય તો 24 ને પકડીને પ્રેમથી આ બાજુ લઈ આવો તો આપણો જવાબ કેટલો થઈ ગયો 24। તો અહીંયા ખરા ખોટા લખ્યા છે અને આનો પ્રશ્ન પૂછ્યો છે અહીંયા પણ જવાબ 24 કીધો છે। આપણે કેટલો આવ્યો તો આપણે પણ જવાબ 24 આવે છે। એનો મતલબ શું થયો બોલો જલ્દી હેડો તો વિધાન સાચું છે। ઓકે તો તમારા લોકોએ પણ મારી સાથે સાથે અથવા મારા કરતા એક સ્ટેપ એડવાન્સ તમારા લોકોએ ગણવાના છે અને હા અંતે કેટલા માર્ક્સ થાય છે એ પણ તમારા લોકોએ કોમેન્ટમાં મને કહેવાના છે। ઓકે ચલો ફટાફટ કન્ટિન્યુ કરીએ। હવે કીધું છે કે સમીકરણ x² + 10x + 25 ના बराबर 0 ने 2 वडे अच्छा ने 2 भिन्न उकेल छे 2 वडे भागवाना नथी ने 2 भिन्न उकेल छे। मतलब प्रश्न एवी रीतनो छे कि आ समीकरण ने केटला उकेल छे કેટલા ઉકેલ છે આપણે શું કરતા હતા બબૂચક વાળી રીત b² - 4ac જેને આપણે વિવેચક બોલીએ છીએ અને વિવેચક ધન હોય તો 2 વિવેચક જો 0 હોય તો 2 પણ સમાન હશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 1 હશે અને જો ઋણ હશે તો ઉકેલ શક્ય નથી। તો આપણે વિવેચકની કિંમત શોધી કાઢો તો વિવેચકની કિંમત કેટલી આવશે b² - 4ac। તો b કોને કહેવાય x નો સહગુણક એને b કહેવાય એનો વર્ગ થઈ ગયો 4a એટલે કેટલા x ના વર્ગનો સહગુણક એટલે આપણે એને a એટલે 1 લખીશું અને અહીંયા કેટલા હશે તો c यानी 25 તો કેટલા થઈ ગયા 100 અને અહીંયા કેટલા થઈ ગયા आ पण 100 અને 100 માંથી 100 जाए तो 0 मतलब b² - 4ac ની કિંમત 0 આવી અને 0 આવે એનો મતલબ કે એના ઉકેલ મળે પણ કેવા સમાન ઉકેલ મળશે તો કે એક જ ઉકેલ મળે। જ્યારે અહીંયા એવું કહે છે કે બે ભિન્ન ઉકેલ મળશે તો બે સમાન કહેવાય જો અગર કહેવું હોય તો બટ અહીંયા બે ભિન્ન લખ્યું છે માટે વાક્ય કેવું થઈ જશે ખોટું બોલસ। ઓકે જી ચલો આગળ વધીએ। નેક્સ્ટ -1 -3/2 -2 -5/2 એ સમાંતર શ્રેણી છે। હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એવું આપણે ચેક કરવું છે અને જો એવું ચેક કરવું હોય તો શું કામ કરવું પડે સોચો। समांतर श्रेणी माटे बे पदों वच्चेनो तफावत यानी कि डिस्टन्स सरखुं होवुं जोईए। मोटा भागना विद्यार्थीओने आ बधी खबर होय बट तकलीफ पड़े गणतरीमां। बच्चों याद राखो बीजामांथी पहेलुं पद बाद करवानुं तो ज्यारे बाद करीए त्यारे केटला आवशे तो के -3/2 नियमना माइनस अने हवे बाद कोने करवाना तो -1 ने तो माइनस माइनस अहींया प्लस थई जशे अने आवुं थशे। आनी अंदर जो अगर आपणे चेक करीशुं तो बीजामांथी पहेलुं यानी कि -2 नियमना माइनस અને ફરી પ્લસ કરીએ તો 3/2 કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે। આની અંદર પણ આપણે ચેક કરીશું તો -5/2 નિયમના માઇનસ પણ માઇનસ એટલે +2 થાય છે। આ બધાનો જવાબ સાચો આવે તો સમાંતર શ્રેણી છે બાકી હાવ ખોટું।
તો જરા જુઓ, અહીંયા લસા લેશો તો શું આવશે? -3 તો છે. આનો લસા લઈએ એટલે 2 એકા 2 અને ભાગાકારમાં 2, ઓલ ઓવર જવાબ થશે -1.5. અહીંયા કેટલા થશે? 2 નો લસા લો તો 2 દુ 4 એટલે -4 + 3 / 2 તો કેટલા થશે? -1/2. હજી અહીંયા જોવા જાઓ તો -5, 2 દુના 4 અને ભાગાકારમાં 2 તો -1.5. બોલો, બધી જગ્યાએ ડી સરખો છે. જો ડી સરખો હોય તો આ વિધાન કેવું થઈ જશે? સાચું, યાની કે સાચું બોલસ. યાદ રાખજો, થિયરી સમજો. પ્રશ્નો તો ઠીક છે તમને પૂછાશે ને આવડશે કરા, બટ થિયરી જો એક વખત સમજ્યા, આખો કોન્સેપ્ટ જ્યારે ક્લિયર થયો તો ફિર મોજ મોજ બલ્લે બલ્લે હો જાયગા. ઓકે જી, ચલો બેટા, બહુ જ ધ્યાન રાખવાનું, બહુ જ મહેનત કરવાની. આ પ્રશ્ન તો ખરેખર કેટલી વાર પૂછાયો છે. હવે કોઈ થશે સાહેબ આ પ્રશ્ન તમે વારંવાર કરાવો છો. હું વારંવાર નથી કરાવતો દોસ્ત. અમે તમને લોકોને જે સિરીઝ આપીએ છીએ ને એ સિરીઝ બેઠા ને બેઠા પેપર આપીએ છીએ, અને પેપર અમારા ખુદના બનાવેલા નથી. તમે લોકો જે મોકલ્યા છે એ જ પેપર છે અમારી પાસે, પણ એને અમે પ્રોપર વેમાં ટાઈપિંગ કરી, કારણ કે ફોટા અમુક સારા છે અમુક નથી વગેરે, અહીંયા પ્રોપર ટાઈપિંગ કરીએ છીએ. ટાઈપિંગ કરીને એની એક PDF બનાવીએ છીએ અને એક મટીરિયલ્સ બનાવીને તમારા સુધી પણ આપીએ છીએ. તો આ બધા જ પ્રશ્નો જે છે ને એ પ્રશ્નો શું છે? એક પેપરના છે. એટલે ઘણા ખરા અગર પ્રશ્નો એવા હોય કે જે રિપીટ થતા હોય તો એ પ્રશ્નો તમને બોર્ડમાં પણ રિપીટ થઈ શકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો sin A + B, sin A sin B આ બંને સરખા નથી. ઘણી વખત કીધું છે અને છતાં હજી તમને એમ થાય કે વાય, તો તમે આની કિંમત મૂકી અને શોધી શકો છો. બાકી તમે આખી સિરીઝ જોતા હશો તો તમને લોકોને ખ્યાલ પણ આવી ગયો હશે. તો આ વિધાન કેવું થઈ જશે? ખોટું છે, કારણ કે આ બંને જુદા જુદા મૂકીએ અને તમારે છે ને 30 કિંમત મૂકી દેવાની. એની જગ્યાએ પણ 30 મૂકવાની, બીની જગ્યાએ પણ 30 મૂકવાની. અન્ય કોઈ કિંમત મૂકશો તો એની વેલ્યુ આપણે નહીં જાણતા એટલે ઇશ્યુ થશે. એટલે તમે 30 મૂકી અને ગણતરી કરશો તો ક્લિયરલી ખબર પડી જશે. ઓકે જી, ચલો આગળ વાત કરીએ. તમારા રિઝલ્ટને જો તમારે ઉપર લઈ જવું છે, ગ્રોથ કરવો છે, એની અંદર એકદમ મસ્તમાં મસ્ત રિઝલ્ટ લાવવું છે તમારા ડાચા જેવું, કારણ કે બધાનું ડાચું રૂપાળું છે. તો એવી રીતે તમારું પણ રિઝલ્ટ એકદમ મસ્ત લાવવું હોય તો તમારા માટે કોણ મદદરૂપ થશે? મિશન 16ની સિરીઝ અને પાસ થવાનું પંચામૃત. આ બે સિરીઝ તમને લોકોને ખૂબ જ હેલ્પ કરશે. અને આ ક્યાં આવે છે? તો યુટ્યુબની અંદર ફ્રી ઓફ કોસ્ટ. બરાબર, બટ આની અમુક મર્યાદાઓ છે. અમે તમને લોકોને PDF આપતા નથી. યાની કે આજે હું ત્રીજું પેપર સોલ્વ કરાવું છું, પણ તમને એમ હોય કે સાહેબ મારે તો પહેલા જ દિવસે બધા જ પેપર એડવાન્સમાં સોલ્વ કરી દેવા છે, તો એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? એડવાન્સ પેપર હોવા જોઈએ. અને જો એડવાન્સ પેપર જોતા હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર મિશન 16 અને ટાર્ગેટ 16 અને પાસ થવાનું પંચામૃત, મિશન 16 ને પાસ થવાનું પંચામૃત, આ બંનેની જેટલી પણ PDF છે એ બધી જ તમને સોલ્યુશન સાથે અમે આપીશું. તો તમારે લોકો શું કરવું પડે? એના માટે આપણો કોર્સ જોઈન કરવો પડે અને એની પ્રાઇસ છે 199 રૂપીસ. 199 રૂપિયા ફીસ છે. એમાં શું મળશે? PDF મળશે એડવાન્સમાં, સોલ્યુશન તમને યુટ્યુબની અંદર આપીશું. થઈ શકે છે કે એપ્લિકેશનની અંદર બી કદાચ તમને આના કરતાં બી જલ્દી મળી શકે. તો તમારા લોકોએ આ વસ્તુ એડવાન્સમાં જોતી હોય તો અહીંયા આવી જાઓ. અને એનાથી વિશેષ બી હજી એમાં કે સાહેબ મારે તો હજી આખો અભ્યાસક્રમ પ્રોપર વેમાં ભણવો છે તમારી જોડે, તો ક્રેશ કોર્સ જિંદાબાદ. ઓકે જી, તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી સાથે ઓફિશિયલી જોડાઈ શકો. આવો પ્રશ્ન જો અગર પૂછાય તો બેટા બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે. સમજી લેજો કેવા શું માંગે છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ કેટલો હશે? હવે આની અંદર મધ્યસ્થ વર્ગ પણ પૂછાય ને બહુલકીય વર્ગ પણ પૂછાય. બહુલકીય વર્ગ તો બહુ આસાન છે કે જે સૌથી મોટી આવૃત્તિ હોય એનો વર્ગ. જેમ કે આ રકમની અંદર મને બહુલકીય વર્ગ જોતો હોય તો કોણ આવશે? 25. સૌથી મોટા 25 નો વર્ગ, જેને આપણે બહુલકીય વર્ગ બોલીશું. પણ મધ્યસ્થ વર્ગની અંદર થોડી અલગ વાત છે. મધ્યસ્થ વર્ગમાં તમારે શું કામ કરવું પડે? તો તમારા લોકોએ જો આ કોઠો આડો છે ને એને ઊભો સમજીએ. તમે ખાલી અત્યારે તમને સમજાવવા માટે હું ઊભો લખું છું, બાકી ઇન ફ્યુચર જ્યારે ત્યારે પરીક્ષામાં લખો ત્યારે એને ઊભો જ ગણતરી કરવાની. કેવી રીતે જો સમજાવું? 10 થી 20, પછી 20 થી 30, પછી 30 થી 40, 40 થી 50, 50 થી 60 સુધી છે. પછી અહીંયા કેટલા છે? 12, 18, 25, 15 અને 10. આટલું કામ થઈ ગયું. હવે શું કરવું પડે? તો સંચય આવૃત્તિમાં 12, આની સાથે સરવાળો કરો એટલે કેટલા થશે? 12, 8, 20 ને 10, 30, પછી 40, 50 અને 55, પછી 60 અને 70 અને આ કેટલા થશે? 80. હા ચોકલા 80 થાય ને એવું થાય છે. 12, 20, 30,
30 થી 40 50 55 પછી 60 અને 70 ને ઓકે બરાબર છે થઈ ગયું આટલું કામ છે અને હવે શું કામ કરવાનું તો તમે યાદ કરો આના કરતાં પહેલી અહીંયા જે છે ને આ કોણ છે n બરાબર 80 છે n/2 બરાબર કેટલા થશે 40 તો આમાં 40 કરતાં પહેલી મોટી સંખ્યા કઈ તો તમે કહેશો સાહેબ અહીંયા n/2 કરતાં પહેલી મોટી સંખ્યા તો આ પહેલી મોટી સંખ્યા તો આના ઉપર એક બોક્સ બનાવી શકીએ આપણે તો અહીંયા જે કિંમત હોય ને આપણે શું બોલીએ છીએ L બોલીએ છીએ અહીંયા જે હોય ને F બોલીએ છીએ અહીંયા જે હોય ને CF બોલીએ છીએ તો જે આ તમે L પસંદ કરો છો ને એ L કેવી રીતે પસંદ કરો છો તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા પસંદ કરો છો કોની મધ્યસ્થ વર્ગની અધસીમા તો જે તમે અધસીમા જ્યારે દાખલો ગણવાની અંદર લો છો એની અંદરથી એ આખો વર્ગ એનો મતલબ આપણે શું બોલીશું તો જેને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખીએ છીએ તો આ બાબતનું બિલકુલ સિરિયસલી જ્ઞાન હોવું જોઈએ તો તમારા લોકો અહીંયા કેવી રીતે લખવાનું જો આ 12 થઈ ગયા આનો સરવાળો અહીંયા 18 અને 8 20 અને 10 30 અહીંયા કરો એટલે કેટલા થશે 40 50 ને 55 અહીંયા 60 અને 10 એટલે 70 અને અહીંયા 80 હવે 80 કરતાં અડધા તો 40 થાય 40 થી પહેલું મોટું એટલે અહીંયા સીધો જવાબ આવી રીતે કરી દેવાનું આ બધી મજૂરી આપણે કરવાની જરૂર રહેતી નથી ઓકે જી ચલો એના પછી આપણે આગળ વધીએ બિન લીપ હવે જો પહેલી વસ્તુ તો ધ્યાન રાખો કે લીપ હોય કે ના હોય એ કોના ઉપર અસર કરે ખબર છે માત્ર ફેબ્રુઆરી મહિના ઉપર બાકી કોઈ મહિનાઓને ફરક પડતો નથી અને યાદ રાખો કે ટેકરો આવે તો 31 ને ખાડો આવે તો 30 બટ ફેબ્રુઆરીના કિસ્સામાં 28 અને 29 આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું અને હવે બચ્ચો કે વર્ષના એપ્રિલ માસમાં હવે એપ્રિલ મહિનાના દિવસો કેટલા તો જરા યાદ કરો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ખાડો આવ્યો ને તો ખાડાના મતલબ શું થશે કે ટોટલ દિવસો છે 30 અને મેં તમને વારંવાર શીખવાડ્યું છે કે જ્યારે પણ આપણે કોઈ પણ ગણતરી કરતા હોય ને એની અંદર એવું આવે કે વાર કેટલા હશે એને શોધો તો છેદ તો હંમેશા 7 આવશે કોઈ પણ સંજોગે હવે અંશમાં શું આવશે તો કુલ દિવસોને 7 વડે ભાગતા મળતી શેષ જેને આપણે શું બોલીએ છીએ આના ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા તો ટોટલ દિવસો 30 હોય તો જવાબ શું આવશે 2/7 તો તમારે હંમેશા કુલ દિવસો ગણવાના અને કુલ દિવસોને 7 વડે ભાગીને એની શેષ આવે એનો અંશ ગણી લેવાનો અને છેદમાં હંમેશા શું આવશે 7 તો આ આપણો શું થઈ ગયો જવાબ 2/7 હવે આગળ વધીએ કે સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે તે ઘટનાની સંભાવના ઉગે અને આથમે બહુ ધ્યાન રાખજો ઉગે તો પૂર્વ દિશામાં આથમે તો પશ્ચિમ દિશામાં જો કે સૂર્ય ઉગતો કે આથમતો સદ નહીં પૃથ્વી ફરે છે પૃથ્વી ફરતી માનો કે અહીંથી આપણે પ્રકાશ પાડતા હોઈએ અહીંયાથી આ ચકેડું આમ ફેરવી નાખું તો અંધારું થશે આ બાજુ અંગૂઠા બાજુ એટલે આપણો દેશ આ બાજુ જતો રહે એટલે આપણને એમ લાગે અંધારું થયું છે વાસ્તવમાં સૂર્ય આથમતોય નહીં ઉગતોય નથી પણ સામાન્ય રીતે આપણે એવું બધું ભણીએ છીએ તો ભણે જવાનું બુકમાં છે એના હિસાબે બટ અહીંયા આપણે બધું રિયાલિટીમાં નથી ઘૂસવું સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે તો વાત સાચી છે અને એ પણ 100% સાચી છે અને જો 100% ઘટના બનતી હોય તો એનો મતલબ એની સંભાવના કેટલી હશે 1 હશે તો આ બાબતનું આપણને ક્લિયરલી જ્ઞાન હોવું જોઈએ હવે બહુ કામની વાત અને સમજદારી બી તો શું આવશે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 12 થાય છે અંશ અને છેદ માની લો કે ઉપર x છે અને નીચે y છે એવું આપણે સમજીએ તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે તો કે થાય છે 12 ગ્રેટ પહેલી શરત આપણને ખબર પડી હવે એવું કહે છે કે જો છેદમાં 3 ઉમેરવામાં આવે આ આપણો મૂળ અપૂર્ણાંક છે અને જ્યારે આપણે છેદની અંદર 3 ઉમેરીએ છીએ તો શું થાય છે તો કે તે અપૂર્ણાંકની કિંમત 1/2 થાય છે આની કિંમત 1/2 થશે તો હવે આપણે આની ગણતરી કરવી પડે ને એ અપૂર્ણાંક શું હશે શોધવું પડે તો આની અંદર અહીંયા એક જ અપૂર્ણાંક આપ્યો છે બે અપૂર્ણાંક નથી આપ્યા તો આના ઉપરથી તમારે બીજો અપૂર્ણાંક y નહીં લઈ શકાય y બરાબર તમારે કેટલા લેવા પડશે 12 - x લેવા પડશે તો અહીંયા કેટલા થશે x ના નીચે y ની જગ્યાએ 12 - x અને +3 અને અહીંયા જવાબ કેટલો છે 1/2 હવે આની તમારે ગણતરી કરવી પડશે તો કેટલા થશે x પછી અહીંયા 15 અને -x અને બરાબર 1/2 ચોકડી ગુણાકાર કરીએ તો કેટલા થશે 2x અને આ બાજુ ગુણીએ તો 15 - x હજી આપણે x ને સામે લઈ જાઓ તો કેટલા થશે
3x બરાબર 15 તો x બરાબર કેટલા થઈ ગયા 15/3 બરાબર 5. તો અહીંયા આની કિંમત કેટલી હશે તો અંશ આવશે આનો 5. છેદ કેટલો હશે તો છેદ આની અંદર મૂકી દો 12 - x એટલે y કહેવાય આપણો. તો 12 માંથી આ કાઢો તો કેટલા થશે 7. બટ અગર એના સિવાય તમારે બીજી રીતે બુદ્ધિ લગાવી હોય તો આપણો જવાબ બી આપણે અહીંથી પણ ડાયરેક્ટ શોધી શકીએ. કેવી રીતે ખબર? કારણ કે આપણને ખબર છે કે અપૂર્ણાંકોનો સરવાળો 12 થાય તો ચેક કરો 5 7 12 આ પણ 12 આ પણ 12 આ પણ 12. તો પહેલી શરત તો બધામાં લાગુ પડે છે. હવે બીજી શરત ચેક કરો તો એની અંદર એવું કીધું છે કે છેદમાં 3 ઉમેરીએ તો 1/2 થાય છે. કોના છેદમાં 3 ઉમેરીએ તો 1/2 થાય? જો આના છેદમાં 3 ઉમેરીએ તો કેટલા થશે 5 નીચે 10 થશે. તો ઓલ ઓવર જવાબ તો 1/2 થઈ ગયો. અગર આની અંદર એવું કરવા જઈએ તો 7 અને નીચે 8 થશે. આ તો ના મેળ પડે. આના છેદમાં અગર આપણે 3 ઉમેરીએ તો કેટલા થશે 8 થી 9 10 ને 11 તો એ નહીં મેળ પડતો. અને આના છેદમાં જો આપણે 3 ઉમેરીએ તો કેટલા થશે 6. તો ઓલ ઓવર જવાબ કેટલો થાય 4/3. તો 1/2 જવાબ માત્ર પહેલામાં જ આવે છે. તો આપણે જવાબ ઉપરથી પણ ગણતરી મતલબ ઓપ્શન છે એના ઉપરથી પણ આપણે વિચારી શકીએ. જ્યારે આ છે ઓફિશિયલી રીત. હવે કોઈ કહે સાહેબ તમે બે ચલ કેમ ના લીધા? ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું કહેતા હોય સાહેબ ત્રીજો અને ચોથા ચેપ્ટરમાં મારે ક્યારે કન્ફ્યુઝન થાય છે. હવે જો એક વસ્તુ સમજી લો કે જ્યારે ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર તમે વાત કરો ને તો ત્રીજા ચેપ્ટરની અંદર કોઈ પણ બે ચલ હશે ને તો હંમેશા સરવાળાના ફોર્મમાં હશે. ગુણાકાર કે ભાગાકારના સ્વરૂપમાં કોઈ દિવસ નહીં હોય. પણ જો તમને લોકોને ભાગાકાર મતલબ ચોથું ચેપ્ટર જોશો તો એમાં એ હંમેશા ગુણાકાર સ્વરૂપે છે. બે ઘાત જોવા મળશે જ્યારે પેલામાં સુરેખ યાની એક જ ઘાત જોવા મળશે. હવે કોઈ કહેશે સાહેબ આમાં બે ઘાત ક્યાં છે? બરાબર, તો આનો ચોકડી ગુણાકાર વગેરે કરીએ અને પછી એનું સાદુરૂપ આપી દે એનું બે ઘાત મોટા ભાગે હોઈ શકે સમીકરણની અંદર. અને ન હોય તો તમારે એ બીજાની કિંમત શોધવાની. અથવા જો અહીંયા બેનો સરવાળો આપે મેં પહેલાં વાય જ લીધો હતો પણ મને ખબર પડી કે યાર હું વાય મૂકીશ તો ડખો થાય છે તો મેં વાયની જગ્યાએ કિંમત ચેન્જ કરી નાખી એક્સના ફોર્મમાં. તો પહેલાં ટ્રાય કરવાનો વાય મૂકીને પણ એમ લાગે કે એનાથી નથી થતું તો તમે એને ચેન્જ કરીને આગળ વધી શકો છો. બરાબર, તો આ વાત બહુ જ કામની છે, એને ખાસ સમજજો. અને અહીંયા જે તમને બિલ્ડિંગ દેખાય છે એ છે એબીસી ક્લાસીસ ગાંધીનગર સેક્ટર 24ની અંદર આવેલું અમારું ક્લાસીસનું બિલ્ડિંગ છે. અને હવે અમારી પાસે કેટલા ધોરણ ઉપલબ્ધ છે તો અહીંયા જરા જોઈ લેજો. 11-12 સાયન્સ, 11-12 કોમર્સ, ઓનલાઈન ઓફલાઈન. એની અંદર સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે નીટ, JEE, ગુજકેટ બોર્ડ ટોટલી લેવલે તૈયારી અહીંયા કરાવવામાં આવે છે. તમે અત્યારે હાલ 10મામાં છો, મારો વિડીયો જોઈ રહ્યા છો પણ તમને એમ લાગે કે મારે સાહેબ ઇન ફ્યુચર 10મા ધોરણની અંદરથી હવે પાસ થઈને 11મામાં આવીશ ત્યારે મારે કોમર્સ લેવું છે, ઓનલાઈન મોસ્ટ વેલકમ. તો ગમે ત્યાં હશો ભણી શકશો. સાયન્સ લેવું છે, ઓનલાઈન હશો ગમે ત્યાં ભણી શકશો. પણ એમ થાય કે સાહેબ અમારે ગાંધીનગરની અંદર તમારી પાસે ફેસ ટુ ફેસ ભણવા આવવું છે તો તમે કોઈ પણ જિલ્લાની અંદર રહેતા હોય ગાંધીનગરની અંદર તમને સ્કૂલમાં એડમિશન થઈ જશે, પછી ટ્યુશનની અંદર એડમિશન થઈ જશે અને હોસ્ટેલમાં પણ તમારું એડમિશન થઈ જશે. બસ મોસ્ટ વેલકમ, આવી જાઓ, બધી જ વ્યવસ્થા તમને અમારા તરફથી કરાવી આપીશું. જો ગાંધીનગરમાં જ રહો છો તો પછી મોસ્ટ વેલકમ, કોઈ ચિંતા જ નથી. અને ધોરણ 9 અને 10 ઓનલાઈન ઓફલાઈન ચાલે છે. નાના ભાઈ બહેનો હોય, કોઈ બાળકો બીજા હોય તો બી તમે એને સજેસ્ટ કરી શકો. અને જો કોઈને આવવું હોય સ્પેશિયલી ગાંધીનગર તો એ લોકો માટે પ્રાથમિક વિભાગ પણ અહીંયા ચાલે છે. આગળ વાત કરીએ કે દરેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. બહુ જ કામની વાત અને સમજદારીવાળી. તો શું લખ્યું છે? પિતાની હાલની ઉંમર x વર્ષ. યાદ રાખજો, પપ્પાજીની હાલની ઉંમર કેટલી? x વર્ષ. ઓકે, હાલની x વર્ષ. હવે એવું કહે છે કે બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો, એને બે દીકરા છે અને એ બે પુત્રની ઉંમરનું ટોટલ, મતલબ એવું સમજી લો કે આ પિતાજી છે ને એનો P રાખીએ અને બે છોકરાઓ છે એમાં એક A અને એકનો B. આ બંનેની જો ઉંમર વાત કરીએ તો કેટલી છે? Y છે. ધ્યાનથી સાંભળજો, ટોટલ 3 વ્યક્તિઓ થઈ. અને હવે એવું કહે છે કે તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો. કોની? 3 લોકોની. કારણ કે બે છોકરાઓ છે અને એક પપ્પાજી, એટલે ટોટલ 3 વ્યક્તિઓ થયા. અને 3 વ્યક્તિઓની 5 વર્ષ પછી કેટલી થશે? તો પહેલા નક્કી કરો આજે કેટલી હશે? તો આજે કેટલી હશે? x + y બંનેની. અને હવે એવું કીધું છે કે 5 વર્ષ પછી કેટલી હશે? તો આજે જેટલી છે એની અંદર 5 વર્ષ 3 વર્ષ, હા 5 વર્ષ. અને કેટલા લોકો છે? ટોટલ 3 લોકો છે. તો જોજો આ P છે ને પપ્પાજી, એ 5 વર્ષની અંદર 5 વર્ષ એમની ઉંમર વધી,
એ વ્યક્તિની પણ 5 વર્ષ ઉંમર વધી અને આની પણ 5 વર્ષ ઉંમર વધી, તો 3 લોકો છે ને ત્રણેયની અંદર 5-5 વર્ષની ઉંમરનો વધારો થયો, તો ટોટલ એની અંદર આપણે કેટલા એડ કરવા પડશે? 15. તો આ ત્રણેયનો સરવાળો થયો. હવે પછી જ્યારે તમને આવો કોઈ દાખલો પૂછાય તો અત્યારે કેટલી છે એનું ટોટલ તમે જોઈ લો, અને પછી એમ પૂછે કે આટલા વર્ષો પછી કેટલી હશે, તો એ વ્યક્તિ ગુણ્યા વર્ષો. અગર 2 વ્યક્તિ હોય ને 5 વર્ષ કે તો 10 વર્ષ એડ કરત. અગર 3 વ્યક્તિ હોય ને જો તમને કે 5 વર્ષ પછી કેટલા થશે, આપણે એને 3 સાથે ગુણી અને એ ટોટલમાં 9 કેટલું એડ થાય એ કરો એટલે તમારો જવાબ આવી જશે. તો આવા પ્રકારના રકમ બદલાઈને પ્રશ્નો પૂછાઈ શકે, એની ખાસ ધ્યાન રાખવાની. હવે અહીંયા શિરોબિંદુ આપેલા છે અને આ શિરોબિંદુ ધરાવતો ત્રિકોણનો આકાર કેવો હશે, કેવી રીતે ખબર પડે? ત્રિકોણની બાજુઓ નક્કી કરો. 3 બાજુઓ સરખી આવે તો સમબાજુ, કોઈ પણ 2 બાજુ સરખી આવે તો સમદ્વિબાજુ, અને જો પાયથાગોરસના નિયમનું પાલન થતું હોય કે કાટખૂણો બનાવતી 2 બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો એ કાટકોણ ત્રિકોણ હશે. ચેક કરો કેવું આવે છે, એના હિસાબે આપણને ખબર પડશે. તો 3 વખત બેટા અંતર સૂત્ર લગાવવું પડશે. તો AB નો સ્ક્વેર હું કહું, પછી આપણે વર્ગમૂળ કાઢીશું છેલ્લે. તો હવે આ બંને વચ્ચેનું અંતર સૂત્ર લગાવીએ તો શું આવે? તો કે બંનેના x યામની બાદબાકીનો વર્ગ અને બંનેના y યામની બાદબાકીનો વર્ગ. તો બોલો કેટલા થશે? તો અહીંયા 3નો વર્ગ એટલે 9 અને અહીંયા કેટલા થશે? 5નો વર્ગ એટલે 25. તો જવાબ ઓલ ઓવર કેટલો આવ્યો? 34. બાજુ પછી શોધીએ. જ્યારે આવો આકાર શોધવાનો હોય ને ત્યારે મોટા ભાગે કાટકોણ ત્રિકોણ હોવાના ચાન્સ વધારે છે, તો વર્ગોનો સરવાળો આવશે, વર્ગમૂળ શોધવાની જરૂર ફિલહાલ નથી. સો આવી રીતે આપણે પહેલાનું શોધી કાઢીએ. હવે BCનું શોધી કાઢીએ. BCનો સ્ક્વેર તો કેટલા આવશે? 3 - 3નો સ્ક્વેર અને 0 - 5નો વર્ગ. તો કેટલા થશે? 3 માંથી 3 જાય તો 0 અને 5નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 25. તો અહીંયા 25 થઈ ગયા. અને હવે પહેલું છેલ્લું તો AC નો સ્ક્વેર, તો x યામની બાદબાકી એટલે 0 - 3 એનો વર્ગ અને 5 - 5નો વર્ગ. તો કેટલા થશે? 3નો વર્ગ 9 અને આ 0 થઈ જશે 9. વાહ, 2 બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુનો વર્ગ થાય છે. થાય છે ને? જોઈ લો, આ 2 બાજુના વર્ગનો સરવાળો આ ત્રીજી બાજુનો વર્ગ થાય છે, માટે કાટકોણ ત્રિકોણ. તો પહેલાં પણ મેં કીધું હતું કે મોટા ભાગે કાટકોણ ત્રિકોણ હોવાના ચાન્સ વધારે છે. અને કદાચ એમ થાય કે સાહેબ હવે આ બધું જુદું જુદું આવ્યું હોત તો હું શું કરત? તો કંઈ વાંધો નહીં, હવે વર્ગમૂળ લઈ લેત ને આપણે. જેમ કે અહીંયા AB બરાબર કેટલા થશે? તો √34. પછી અહીંયા BC બરાબર કેટલા થાત? તો વર્ગમૂળમાં 5, વર્ગમૂળ એનું કાઢી લેત, અને AC બરાબર કેટલા થાત? 3. તમે અહીંથી જોશો ને તો તમને એવું લાગશે કે આ તો સાહેબ વિષમ બાજુ ત્રિકોણ છે, પણ અહીંથી જોશો તો તમને તરત ખબર પડશે કે 2 બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ થાય છે. તો આ નિયમ ખાસ ધ્યાન રાખવાનો રહેશે. અને હા, સબસ્ક્રાઇબ જરૂર ચેનલને કરી રાખજો, જેથી આવા રોજે રોજ જે વિડીયો મૂકીએ છીએ એની તમને અપડેટ મળે, નોટિફિકેશન મળે અને તમે જોઈ શકો અને ખૂબ જ સારી રીતે આનંદથી અભ્યાસ કરી શકો. સો પ્લીઝ ધ્યાન રાખજો. હવે જુઓ કે 2 અંકોની એક સંખ્યાનો દશકનો અંક 7 અને 2 અંકોના સરવાળો એ એકમના અંક કરતાં 8 ગણો છે, તો તે સંખ્યા શોધો. બહુ જ કામની વાત, બહુ જ પ્રેમથી સમજવા જેવી વાત છે. જોજો કે કોઈ પણ સંખ્યા જ્યારે હું વાત કરતો હોઉં ને, કોઈ પણ સંખ્યા, તો તમારે શું ધ્યાન રાખવાનું ખબર છે? કોઈ પણ સંખ્યાની વાત કરતા હોઈએ તો કે દશકનો અંક ગુણ્યા 10 અને વત્તા એકમનો અંક. આ સૂત્ર છે એવું તમે સમજી લો. કારણ કે હું બોલું કે 51, તો 51 ને આપણે કેવી રીતે લખી શકીએ? હા, 5 ગુણ્યા 10 થાય ને વત્તા 1 થાય તો 51 થશે ને, કારણ કે 5 દાન 50 51. એટલે કે દશકના ઘટકને 10 સાથે ગુણવાના અને એકમનો અંક એમાં એડ કરવાનો, આવો નિયમ છે. તો અહીંયા શું કીધું છે જરા વાંચો કે 2 આંકડાની એક સંખ્યા છે. હવે એ સંખ્યાનો દશકનો અંક છે 7. દશકનો અંક છે 7, એટલે હું અહીંયા શું લખી શકું? 7 ગુણ્યા 10 અને વત્તા એકમનો અંક. તો જોજો અહીંયા બસ આટલું કીધું છે. અને બંને અંકોનો સરવાળો, બંને આંકડાનો સરવાળો. તો દશકનો અંક તો આપણી પાસે કન્ફર્મ છે, પણ એકમનો આંકડો તો છે જ નહીં. આપણે ધારી લઈએ x. એકમનો આંકડો મેં ધારી લીધો x. હવેની બીજી લાઈન જોજો કે બંને આંકડાનો સરવાળો એટલે 5 વત્તા 1 એવી રીતે થાય. તો આંકડાનો સરવાળો કરવા જઈએ તો કેટલા થશે? 7 + x. તો કે 2 આંકડાનો સરવાળો એ એકમના અંક કરતાં 8 ગણો. એકમનો અંક તો આ રહ્યો. એ 2 આંકડાનો સરવાળો જો કરીએ ને તો એકમના આંકડા કરતાં 8 ગણો થાય. તો એકમનો આંકડો તો x હતો અને એના ગુણાકારમાં 8.
થઈ તો ગયું. વાક્યને બહુ ધ્યાનથી પ્રેમથી સમજો બેટા. અહીંયા એવું કહે છે કે બે આંકડાનો સરવાળો, તો મેં લખી દીધો બે આંકડાનો સરવાળો કેટલો થાય, તો કે એકમના આંકડા કરતાં 8 ગણો, તો મેં બાજુનું સરખું કરીને લખી દીધું. આ અને આ બંનેની કિંમત સરખી હશે, તો જરા x ને પકડીને પ્રેમથી સામે લઈ જાઓ તો શું થઈ જાય, -x. આ થઈ ગયા 7x = 7. ધેરફોર x ની કિંમત કેટલી થશે, કારણ કે આ સાતડાને પકડીને ફરી સામે લઈ જવો પડે, તો x ની કિંમત જો 1 આવતી હોય તો આમાં મૂકી દો, કારણ કે આપણે તો સંખ્યા શોધવી છે. તો 70 + 1 બરાબર કેટલા થઈ ગયા, 71. ચેક કરી લો ફરી પાછું આત્માન શાંતિ માટે કેટલા થશે, જોઈ લો કે દશકનો અંકડો સાતડો છે, બિલકુલ છે. હવે પાછું એવું કહે છે કે આ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય, તો કે 8. યસ, પણ એની અંદર એવી શરત છે કે એકમના આંકડા કરતાં 8 ગણો હોવો જોઈએ. જોઈ લો એકમનો આંકડો 1 છે અને 8 ગણા એટલે 8 થશે, તો સરવાળો 8, 8 ગણા 8 હો ગયા. તો આવી રીતે સમજવાનું. આમાં ગમે રીતે ઘુમાઈ ફેરવીને રકમ પૂછાય તો આ ખોપડી છે ને, એ ખોપડીની અંદર રહેલી આપણું રહેલું જે દિમાગ છે ને ચાલવું જોઈએ. હવે બીજું શું કહે છે, આની અંદર સમજદારી વાળી વાત છે, और बहुत दिमाग लगाना पड़ेगा भाई. એમને એમ થોડી સ્ટાન્ડર્ડ મળે, હા ને, દિમાગ તો લગાવવું પડશે. બે સમાન વર્તુળો પરસ્પર સી બિંદુએ બહારથી સ્પર્શે છે. બહુ જ ધ્યાન આપજો, બહુ જ. જુઓ અહીંયા હું તમને લોકોને બે અહીંયા વર્તુળ લઈને બતાવું છું. એક આ વર્તુળ છે, કેટલી ત્રિજ્યાવાળું લીધું છે આપણે, 3.5 છે, આશરે લીધું છે પણ એ 3.5 થઈ ગયું છે. હવે હું શું કરું છું, જોજો ધ્યાનથી. આ રહ્યું ને, આને હું કરી દઉં છું કોપી પેસ્ટ, એટલે મારે એવું ને એવું બીજું દોરવાની જરૂર ના પડે. કોપી અને પેસ્ટ. આ બીજું એક વર્તુળ થઈ ગયું. હવે એવું કહે છે કે આ બે વર્તુળ છે ને એ બહારથી સ્પર્શે છે. જરા ચેક કરો આવી રીતે. અને આની ત્રિજ્યા છે ને આપણે આ બાજુ રાખવાની છે, આવી રીતે રાખીએ. અને એક આ રહ્યું બીજું છે, આને પણ ત્રિજ્યા આપણે આ બાજુ સેટ કરીએ. જુઓ, અચ્છા એની તો હતી જ, ત્યાં જ તો હતી. રેડી? હવે જોજો મજા આવશે કે બે સમાન વર્તુળો પરસ્પર જ્યાં છેદે ને એ બિંદુનું નામ છે C. અહીંયા જ્યાં બંને છેદે છે એનું નામ છે C. હવે C બિંદુએ બહારથી સ્પર્શે છે તો સ્પર્શી ગયા. AB એ તેમનો સામાન્ય સ્પર્શક છે. વાહ, સામાન્ય સ્પર્શક આના કેટલા હોય? ઘણી વખત તો સામાન્ય સ્પર્શક વિશે બી પૂછાય છે કે આના સામાન્ય સ્પર્શક કેટલા હશે, તો એક અહીંયા હશે. જો એક આવી રીતે આમ અહીંથી આમ જતો હશે, એસે કરકે એસે. અને આને થોડુંક આપણે હજી પેલી બાજુ લઈ જવો હોય તો આમ લઈ જઈ શકીએ. સમજી જાઓ હવે, બરાબર. અને બીજો સ્પર્શક અહીંથી આવી રીતે આવશે, એસે કરકે એસે, અને અહીંયા અડીને જાય છે, જોઈ લો. અને હજી એક સ્પર્શક દોરવો હોય તો અહીંથી દોરી આ બંનેમાંથી પસાર થતો, એ પણ સ્પર્શક જ હશે. પણ અહીંયા આ ઊભું વાળું કામ નહીં થાય. કેમ? તો અહીંયા વાંચો આગળ હજી. AB તેમના સામાન્ય સ્પર્શક હોય તો ACB શોધો. ACB તો એ ક્યાં છે જરા જુઓ. એ ધારો કે આપણે એવું લઈ લઈએ કે આ A છે અને આ સપોઝ B છે, બરાબર. A અને B છે. નીચે પણ એવી રીતે A અને B લઈ શકીએ, પણ ઊભી લાઈન હોત તો A પછી C આવત ને પછી B આવત. તો ઊભી લાઈન આપણે સ્વીકારવાની નથી, આપણે અહીંયા કામ કરવાનું છે. હવે એવું કહે છે કે ACB એટલે એ અહીંયા છે, અહીંથી આપણે C સાથે જોડવાનું અને આને અહીંથી જોડવાનું. તો આ જગ્યાએ જે ખૂણો બને એ ખૂણો કેટલો હશે એ વસ્તુ આપણે નક્કી કરવી છે. તો જરા બહુ ધ્યાનથી જુઓ અને સમજદારીપૂર્વક. તો હવે બેટા યાદ રાખો કે અહીંયા બે વર્તુળ સમાન છે અને આના જ્યારે વ્યાસને જોડીએ ને તો આ જે સ્પર્શક છે ને એ એને સમાંતર હશે, 100% ફિક્સ. બીજી વસ્તુ કે અહીંયાથી તમે જુઓ, હજી બીજી રીતે જોવું હોય તો આ બંને વચ્ચેનું અંતર કેટલું? ત્રિજ્યા જેટલું. આ બંને વચ્ચે અંતર કેટલું? તો ત્રિજ્યા જેટલું. તમે કહેશો કે સાહેબ વાત સાચી છે, આ બંને સરખા હોય તો બે રેખાઓની વચ્ચેનું અંતર સરખું હોય અલગ અલગ જગ્યાએ, એનો મતલબ એ સમાંતર છે. અને સમાંતર હોય તો આ બંને પણ સમાંતર જ થશે. તો અહીંયા ખૂણો કેટલો બનશે? 90 નો બનશે. અથવા બીજી સિસ્ટમ યાદ કરો કે સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા એકબીજાને લંબ હોય. એ બી તો બાત હે. હવે જો અગર આવું થાય તો અહીંયા 90 હશે તો આ બાજુ બી 90 થશે. હવે બીજી વાત કે આ બે બાજુઓ કેવી થઈ? ત્રિજ્યા છે. અને ત્રિજ્યા હોય તો આ બે ખૂણા કેવા થાય? તો તમે કહેશો સાહેબ સરખા થવાના, કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સરખા થાય. તો આ કેટલો થયો? 45, બરાબર. અને આ પણ કેટલો થયો? 45. જો આ 45 હોય તો આખો 90 છે એટલે ઉપર પણ 45 થયો. સેમ વસ્તુ આ બાજુ પણ કરીશું તો આ પણ 45 થશે. તો 2 45 હોય, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ થશે 90. વાહ, આટલું દિમાગ લગાવવું પડે ભાઈ. સ્ટાન્ડર્ડ લીધું છે ને, કોકને તો સ્ટાન્ડર્ડ લીધા પછી પસ્તાવો થતો હશે.
એવું કંઈ નથી બેટા, ધ્યાનથી સમજીએ, પ્રેમથી સમજાવીએ છીએ. તમારે હવે બુદ્ધિ તો લગાવવી પડશે ને, તો થઈ જશે. બાકી આવી રીતે ગણતરી આપણે આપવાની નથી, એટલે મેં તમને મૌખિક સમજાવી દીધું. હજી ફરીથી યાદ દેવડાવી દઉં છું, મિશન 16ની સિરીઝ અને પાસ થવાનું પંચામૃત યુટ્યુબ ઉપર ચાલે છે, જેના તમને વિડીયો લેક્ચર્સ અમે આપીએ છીએ. બટ આજે ત્રીજું પેપર છે, પણ તમને એવું વિચાર આવે કે સાહેબ મારે એકસાથે બધા પેપર જોતા હોય તો એની પ્રાઇસ છે 199. એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એની અંદર આ તમે કોર્સ જોઈન કરો. એની અંદર તમને પીડીએફ આપેલી છે. એ પીડીએફ પણ એવી હશે કે તમે એની પ્રિન્ટ પણ કઢાવી શકશો. બોલો, તો તમારે બધી પીડીએફ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કઢાવી લેવાની અને એ પ્રિન્ટ કાઢી અને મોજથી હાથમાં પેપર રાખીને તમે ભણી શકશો. કેટલા પેપર? એક વિષયના 16થી વધારે હશે. 16 તો કમ્પ્લીટ હશે. મિશન 16 મતલબ માર્ક્સની દ્રષ્ટિએ નથી, પેપરની દ્રષ્ટિએ અમે રાખ્યું છે. પેપર 16 માર્ક્સ, એટલે બધું મેચ થાય એવી રીતે. તો દરેક વિષયના 16 પેપર તમને લોકોને સેક્શન એ વિભાગની અંદર મળશે અને એની સાથે સાથેનું સોલ્યુશન મળશે. આવી સરસ મજાની સિરીઝ ચાલુ થઈ ગઈ છે અને એની સાથે સાથે ક્રેશ કોર્સ તો આપણો ચાલુ છે. જો એની અંદર જોડાવવું હોય તો ઘણા બધા દિવસો થઈ ગયા છે, બટ જોડાઈ શકો, મોસ્ટ વેલકમ. હવે આગળ વાત કરીએ. શું કીધું છે જુઓ, કે કોઈ પણ વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરીએ. ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. પહેલા ત્રિજ્યા સપોઝ r હતી અને હવે એની ડબલ કરવાની એટલે 2r થઈ જાય. ધેન જો તેનું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ કરતાં કેટલું થશે, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે પાઈ r સ્ક્વેર. આવું કરીએ તો કેટલા થાય, તો નવી ત્રિજ્યા છે ને આપણે કેપિટલ R નામ આપી દઈએ તો આનું ક્ષેત્રફળ કેટલું થાય, આવું થશે. કિંમત મૂકી દો. પાઈ અહીંયા આવશે 2r અને એનો વર્ગ તો કેટલા થશે, પાઈ. આનો વર્ગ એટલે 4r સ્ક્વેર. તો ઓલ ઓવર જોવા જાઓ તો 4 ને આગળ લખી લો તો પાઈ r સ્ક્વેર. તો જરા જુઓ, અહીંયા પાઈ r સ્ક્વેર, અહીંયા 4 પાઈ r સ્ક્વેર. કેટલા ગણું થયું કહેવાય? 4 ગણું. 4 ગણું થયું કહેવાય. તો આવી રીતે જ્યારે પૂછાય ને કે ટકાવારીમાં વધારો થતો હોય, ડબલ, આમ જોવા જાય આ ડબલ કરી કહેવાય. ડબલ એટલે કે ત્રિજ્યાની અંદર 200% વધારો કર્યો. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્ષેત્રફળની અંદર 400% વધારો થયો કહેવાય, કારણ કે 4 ગણું થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમારે ગણતરી કરવાની. પહેલા r હતી, હવે 2r છે. તો ક્ષેત્રફળ આની દ્રષ્ટિએ કેટલું, તો પાઈ r સ્ક્વેર. આની દ્રષ્ટિએ કેટલું, તો 4 પાઈ r સ્ક્વેર. તો એ રીતે શોધી કાઢવાનું. હવે અહીંયા છે, જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% ઘટાડો કરવામાં આવે. યાદ રાખજો, ગોલક છે અને અહીંયા ઘનફળ કીધું છે. કદાચ તમે આગળ શીખ્યા હશો કે ક્ષેત્રફળની અંદર કેટલો વધારો થશે, અહીંયા ઘનફળ છે. તો ઘનફળના કિસ્સામાં શું ધ્યાન રાખવાનું, જો એવું સમજી લો અત્યારે ત્રિજ્યા કેટલી, તો r. કેટલો વધારો કરવાનો, 20%. 20% એટલે આ 1 કહેવાય. 1 ના 20% એટલે કેટલા થશે, 0.2. તો હવે નવી ત્રિજ્યા થશે 1.2r, એટલે 20% વધી કહેવાય. આનું ઘનફળ કેટલું થશે, તો આનું ઘનફળ થશે 4/3 પાઈ r નો ઘન થશે. બરાબર. આનું કેટલું થશે, તો આનું 4/3 પાઈ, આને r સમજીએ અથવા કેપિટલ R લઈએ અને પછી એની કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપી દો. તો 4/3 પાઈ r નો ઘન છે. અહીંયા r નો ઘન તો ઘનનો એમ રહેશે અને અહીંયા 12 નો ઘન કરવો પડશે. તો 12 નો ઘન કેટલો થાય, તો 12 નો ઘન થાય 1728. અને 1728 ની અંદર 3 પોઈન્ટ કાપવા પડે, કારણ કે 1.2 1.2 1.2 એટલે ટોટલ 3 પોઈન્ટ કપાઈ જાય. તો હવે આટલું થયું. તો પહેલા આટલું હતું અને હવે આટલું છે. જો આ તો સરખું દેખાય પણ આટલું વધ્યું. પણ અહીંયા બેટા ટકાવારીની દ્રષ્ટિએ કીધું છે. તો આપણે એવું સમજીએ કે 4/3 પાઈ r નો ઘન છે ને એ 100% હતું. તો આ કેટલા ટકા કહેવાય, તો કે 4/3 પાઈ r નો ઘન અને બીજું છે 1.728. એ કેટલું કહેવાય, તો કે 100 ગુણ્યા આ કિંમત 4/3 પાઈ r નો ઘન અને 1.728 અને આખાના ભાગાકારમાં આવશે 4/3 પાઈ r નો ઘન. 4/3 પાઈ r નો ઘન કેન્સલ, 100 સાથે ગુણો તો 172.8 થશે. તો જો આને આપણે 100% ગણતા હોઈએ તો આને 172.8% ગણવું જોઈએ. તો વધારો કેટલો થયો, તો વધારો થાય છે તમારો 72.8%. આવી રીતે ગમે તે પૂછાય, 20% 30% જે કંઈ પૂછાય એની કેલ્ક્યુલેશન તમે આરામથી કરી શકશો. આગળ વાત કરીએ, 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા જે અવિભાજ્ય હોય તો. હવે જો અવિભાજ્ય વિશે તમને ખબર જ હશે, ના ખબર હોય તો કહી દઉં કે જે એવી સંખ્યા કે જેના માત્ર 2 અવયવ હોય, એમાં એક 1 અને એક સંખ્યા પોતે, તો એને આપણે અવિભાજ્ય સંખ્યા બોલીએ છીએ. એવી સંખ્યાઓ છે કેટલી, તો 1 થી લઈ અને 50 સુધીની વચ્ચે, 1 થી 50 ની વચ્ચે ટોટલ
15 સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય છે અને જો આપણે 100 સુધી કહીએ તો 1 થી 100 સુધીની અંદર ટોટલ 25 સંખ્યાઓ છે. કઈ સંખ્યા છે તો જાતે ટ્રાય કરજો, થઈ જશે. યા ફિર તમે લોકો નીચે કોમેન્ટમાં લખજો તો તમને હું બધી આપી અને તમને કોમેન્ટ પિન કરી આપીશ. જરૂર લાગશે તો, બાકી જરૂર નથી લગતી. બરાબર. ખાલી તમારે આંકડો યાદ રાખો કેટલી છે એની અંદર જો બેકી સંખ્યા ક્યારે ના હોય બગડા સિવાય, પછી છેલ્લે પાંચડો હોય 5 વડે ભાગી શકાતી એટલે એ નહીં હોય પણ પાંચડા સિવાય. બરાબર. તો બેકી સંખ્યા હર કોઈમાં, ધારો કે હું એમ કહું 51 થી શરૂ કરું તો 51 ની અંદર 52 નહીં લેવાના, 54 નહીં લેવાના, 56 નહીં લેવાના, 58 નહીં લેવાના, 60 નહીં લેવાના. 5 સંખ્યા તો સીધી નીકળી ગઈ. છેલ્લે પાંચડો હોય તો એ કાઢી નાખવાનો, કારણ કે એને 5 વડે ભાગી શકાતી હશે. મતલબ હર કોઈમાં તમારે 4 સંખ્યા ગણવાની. એ 4 સંખ્યા ગણતા હોય ત્યારે બીજી શરત યાદ રાખવાની, જો એ આંકડાનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો પાછો 3 વડે ભાગી શકાતી હશે. બસ આટલી શરતોને ધ્યાનમાં રાખીને ચાલશો તો કામ થઈ જશે. અને હજી આંકડા સરખા હોય તેને 11 વડે ભાગી શકાતી હશે. જો આટલા નિયમો ધ્યાનમાં રાખીને કરશો તો તમે જાતે 25 સંખ્યા શોધી શકશો. તો હવે અહીંયા કીધું છે પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય હોય તો આપણી પસંદગીની સંખ્યા કેટલી થઈ ગઈ? 25. અને ટોટલ પરિણામો કેટલા છે? 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા. તો જો આનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 1/4. આ થઈ ગઈ સંભાવના, કારણ કે સંભાવનાનું સૂત્ર શું છે? શક્ય ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા નીચે આવશે કુલ પરિણામો 100 છે અને ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા 25 છે. 20 સેમી લાંબા તારને વાળીને વર્તુળના ચાપનો આકાર આપેલો છે. પેલા ચાલુ કરી દો 2 મિનિટ. 20 સેમી લાંબા એક તારને વાળીને વર્તુળના ચાપનો આકાર આપેલો છે. ધ્યાનથી સાંભળજો, બહુ કામનો દાખલો છે, થોડો લાંબો પણ. તો હવે આપણે એવું સમજી લઈએ કે એક વર્તુળ છે, એક વર્તુળ છે. હવે અહીંયા શું થશે? 20 સેમી લાંબો એક તાર એને વાળી અને શું બનાવ્યો છે? વર્તુળનો એક ચાપ બનાવી દીધો. મતલબ આ આખું વર્તુળ છે, બટ હકીકત એવી છે કે 20 મીટર લાંબો તાર હતો ને એને આવી રીતે બનાવ્યો. પહેલા આમ વાંકો વાળી દીધો. અને જો એ એક લઘુ વૃતાંશની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક કેન્દ્ર આગળ એના બે છેડા છે ને 60 અંશનો ખૂણો બનાવે છે. તો આ કન્ડિશન હું આની અંદર જો ફિટ કરું તો અહીંયા શું થશે? આવી કન્ડિશન થશે ને અહીંયા ખૂણો કેટલો હશે? 60 અંશનો. અને આ તાર છે અત્યારે હાલ જે આપણે વિચારી રહ્યા છીએ કેટલો લાંબો છે? તો 20 સેમી લાંબો છે, મીટર નથી, 20 સેમી. હવે બહુ કામની વાત યાદ રાખજો કે 20 સેમી લાંબા એક તારને વાળી અને વર્તુળના ચાપ આકારમાં આપેલો છે. તો પહેલા મેં અહીંયા ગોઠવ્યો. જો આ ચાપ અનુરૂપ વર્તુળને કેન્દ્ર સાથે જોડવામાં આવે તો 60 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે અહીંયા ગોઠવ્યું પણ એને હવે અહીંયા લઈ લીધું. તો તે વર્તુળને અનુરૂપ ત્રિજ્યા શોધો. જો વર્તુળના આધારે ત્રિજ્યા શોધવી હોય તો કાં તો તમારી પાસે એનો પરિઘ હોવો જોઈએ અને કાં તો ક્ષેત્રફળ હોવું જોઈએ. ક્ષેત્રફળ શોધવાના તો આમાં કોઈ ચાન્સ દેખાતા નથી, તો તમારી પાસે પરિઘ કદાચ હોઈ શકે. હવે કોઈ વિચારશે પરિઘ તો નથી, આ તો ખાલી આટલો ટુકડો આપ્યો છે. 60 અંશ એટલે વર્તુળના ચાપનો કેટલો ભાગ કહેવાય? અથવા આખા વર્તુળનો કેટલો ભાગ થયો? ટોટલ 360 અંશ હોય. 360 નો 60 અંશ એટલે છઠ્ઠો ભાગ થયો. તો હવે આ જેમ છઠ્ઠો ભાગ છે ને એવા ધારો કે અહીંયા એક બીજો ભાગ, અહીંયા એક ત્રીજો ભાગ, અહીંયા એક ચોથો ભાગ અને પાંચમો અને છઠ્ઠો. આ બધી જગ્યાએ 60 અંશ થશે. તો આ 20, તો આ 20, 20, 20, 20 અને 20. તો આની ત્રિજ્યા મતલબ પરિઘ કેટલો થઈ ગયો? તો યાદ રાખો કે વર્તુળનો પરિઘ કેટલો થઈ ગયો? તો 6 ગુણ્યા 20, કારણ કે 20, 20 6 વખત છે અને 6 વખત હશે તો કેટલા થશે? 120. અને પરિઘનું સૂત્ર શું? તો કે 2πr. આપણે શું શોધવું છે? r શોધવો છે. અને જો આપણે r શોધવું હોય તો પાઈની કિંમત મૂકી દો તો 22 સપ્તમાંશ અને અહીંયા શું આવશે? r. અને અહીંયા કેટલા થઈ ગયા? 120. 2πr. હવે આ બધી કિંમતને પકડીને સામે લઈ જાઓ તો r બરાબર કેટલા થશે? 120 ગુણ્યા 7. અને અહીંયા આને નીચે લઈ જઈએ તો 2 ગુણ્યા 22. તો આ કેટલા થશે? 7 વડે અગર 2 વડે અહીંયા ભાગીએ તો 60. હજી બીજા બે ઉડે છે, જેમ કે 11 દુ 22 અને 30 દુ 60. તો ઉપર કેટલા થશે? 7 તરી 21 એટલે 210 અને નીચે આવશે 11. અને આટલું શું હશે? ત્રિજ્યા હશે. તો આનો એકમ થઈ જશે સેમી. આવી રીતે ગણતરી કરવી પડે. બોલો, વિચાર કરો, કેટલી સરસ મજાની પ્રોસેસ છે. જો આને ચેક કરવું હોય તો ચાપની લંબાઈ શોધવાની ઊંધી પ્રક્રિયા તમે કરી શકો. તો ચાપની લંબાઈનું સૂત્ર શું હતું? πr થીટા ભાગ્યા 180. આની અંદર કિંમત મૂકજો. જો એલની કિંમત 20 આવે તો આપણો જવાબ સાચો.
ક્લિયર છે? તો આવી સરસ મજાની પ્રોસેસ આપણે અહીંયા પૂરી થાય છે અને હજી જો તમે વિશેષ અમારી સાથે ઓફિશિયલી જોડાઈને ભણવા માંગો છો તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, કોર્સ જોઈન કરી શકો અને પીડીએફ વગેરે જોતી હોય તો પણ તમને એ કોર્સની અંદર મળશે. છતાં કોઈ ઇસ્યુ આવે તો 9924406171 આ નંબર આપેલો છે, આ નંબર ઉપર ફોન કરી શકો છો. તો છેલ્લે ખાસ યાદ રાખજો, પ્રોપર મહેનત કરવાની છે અને કંઈ હેલ્પની જરૂર પડે તમારો સંપર્ક કરી શકો યા તમે નીચે કોમેન્ટ કરી શકો છો. અને હજી વિશેષ કે તમારા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખવાની, જેથી અમારી ટોટલી અપડેટ તમને મળતી રહે. થેન્ક યુ સો મચ. બાય બાય.